વિવાદ ના હોય તો અમારી બેઠક સફળ ના કહેવાય. અમને વિવાદ નહોતો થયો તો અમને એમ થતું હતું કે આ બેઠક આની સફળ નહીં લાગતી. થોડોક વિવાદ થયો તો બેઠક સફળતાનો એક સંતોષ અમને મળ્યો છે. અને આ સારું છે, મોટા ભાગની 98% જેટલી 1400 બેઠકમાંથી બાકાત થઈ ગઈ હતી અને પરમેનન્ટ એ લોકોએ સંબંધો છે, એટલે એ વિષય પતી ગયો છે. એટલે 1400 કોને કયો વરુણભાઈ? 1400 કોણ? આવી રીતે જે બેઠકમાં જ્યારે સમાજની વાત ચાલતી હોય, કોઈ સિન્સિયર વાત ચાલતી હોય, ત્યારે અનનેસેસરી બબાલ કરવી, અનનેસેસરી માથાકૂટ કરવી, અનનેસેસરી પ્રશ્નો ઉઠાવવા, એવી 1400ની વાત છે. એ લોકો છે આજની બબાલમાં કોઈ આવ્યું નથી એવું, એટલે અમારા માટે આનંદનો વિષય છે અને બહુ જ સફળતાપૂર્વક બેઠક પૂર્ણ થઈ છે. બહુ સફળતાપૂર્વક તમામ મુદ્દાઓની ચર્ચા થઈ છે. પણ વરુણભાઈ એવું કીધું કે 98% 1400 આ બેઠકથી દૂર રહી છે. જો વરુણભાઈનો આ શબ્દ છે એ હું મારા મોઢેથી તો બોલવા પહેલા નહીં માંગતો, ને કદાચ વરુણભાઈ આ 14 જેવો શબ્દ જો આ વાપરતા હોય મીડિયાના પ્લેટફોર્મ પર, તો એ પછી એ સમાજે વિચારવાની જરૂર છે. તમારા તરફથી જે લોકો જોઈ રહ્યા છે એને વિચારવાની જરૂર છે. એમાં વરુણભાઈની માનસિકતા છતી થાય છે. મારે કોઈ વરુણભાઈ સાથે વિરોધ નથી, આજની મિટિંગનો પણ વિરોધ નથી. હું જે મારી વાત છે સ્પષ્ટ છે કે જો અમદાવાદની અંદર મિટિંગ થતી હોય તો મારો પ્રશ્ન સીધો જ વરુણભાઈને છે કે વરુણભાઈ 2017 સુધી આંદોલનમાં સક્રિય હતા, તો વરુણભાઈને ખબર હોવી જોઈએ કે અમદાવાદની અંદર મિટિંગ થતી હોય તો એની આયોજન માટેની મિટિંગ થઈ હશે. એના પહેલા તો કઈ મિટિંગ સીધી સોશિયલ મીડિયામાં મેસેજ નાખ્યો, જગ્યા નક્કી ઓટોમેટિક કોઈ ઉપરથી આવીને તો કરી નથી ગયું. વરુણભાઈએ કે દિનેશભાઈ કે કોઈ પણ XYZ ઓકે તો જગ્યા નક્કી કરી હશે, કે એની આયોજન નક્કી કર્યું હશે કે મિટિંગમાં શું એજન્ડા બનાવવા. તો હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી, અને એ વરુણભાઈને આ પ્રશ્નનો જવાબ પૂછવાનો કે જ્યાં સુધી 2017 સુધી વરુણભાઈની આંદોલનમાં ભૂમિકા હતી ત્યાં સુધી અને ત્યારબાદ પણ ટીલ નાવ આજ સુધીની ભૂમિકામાં આંદોલન પ્રત્યે નિષ્ઠાથી, ઈમાનદારીથી કોઈ પણ કાર્ય કરવાનું હોય, કોઈ પણ ગમે તેવું કાર્ય હોય, એમાં કોઈ પણ જગ્યાએ અમે પાછી પાની કરી નથી. પરંતુ આજે આ મિટિંગની અંદરથી કોણ જાણે કેમ દૂર રાખવાના આ પ્લાનિંગ થઈ રહ્યું હતું એ મને સમજાતું નથી, એટલે મને ખબર પણ નથી. આજથી અને આજની મિટિંગથી જયેશ પટેલ સાથે અમે તમામ પ્રકારના સામાજિક, એમાં વ્યક્તિગત સામાજિક અને રાજકીય ચર્ચાના સંબંધ પૂરા કરું છું. હું જયેશભાઈ જોડે આજ પછી કોઈ દિવસ, આજે નહીં કરું કે પછી કોઈ દિવસ નહીં, હું એમની સાથે રાજકીય ચર્ચા નહીં કરું. એટલે હું એમના કોઈ જવાબ નહીં આપું. અને જો તમારે એમની સાથે મારી ચર્ચા કરાવી હોય તો હું ચર્ચામાંથી નીકળી જવા માંગુ છું. વરુણભાઈ એની સાથે ચર્ચા, મારો પહેલો સવાલ હતો કે ભાઈ આપણે ઝઘડા નથી. વરુણભાઈ તમારી પાસે